થવાના પ્રયાસમાં છો? જ્યારે જ્યારે મંદિરે જાઓ, ભગવાન આગળ ઊભા રહો, ત્યારે તમને એવો અહેસાસ થાય છે કે ભગવાનની દ્રષ્ટિ મારા પર પડે છે અને હું આજે પવિત્ર થઈ રહ્યો છું. જ્યારે જ્યારે કથામાં બેસો ત્યારે તમને એવો અહેસાસ થાય છે કે ભગવાન મારા કર્ણના માધ્યમથી અંદર જાય છે અને મારું હૃદય પવિત્ર થઈ રહ્યું છે. જાત પવિત્ર થતી હોય એવું લાગે ત્યારે માનવું, હું ભગવાનની નજીક બેસીને આવ્યો, હું ભગવાનની પાસે બેસીને આવ્યો. એ ભગવાન કે કોઈ એવો મહાત્મા જેની પાસે આપણને જઈને એમ લાગે કે આની જોડે બેસવાથી એમ લાગે જાણે હું પવિત્ર થાઉં છું, એ મહાપુરુષ છે. તો એવું કોઈ સાધન અમને આપો જેનાથી ભગવાન મળી જાય. વંદન કર્યા ગુરુદેવને અને ત્યારે સુતજીએ કહ્યું, તમે જે જે પ્રશ્નો કર્યા છે એ બધા પ્રશ્નોનો એક જ ઉત્તર છે. પૂછું કયો ઉત્તર, શું આનો ઉપાય? અને ઉપાય બતાવતા સુતજી બોલ્યા, આ કાલ રૂપી વ્યાલ સર્પ જ્યારે બધાનો ગ્રાસ કરી રહ્યો છે ત્યારે આનાથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે, અને એ છે સુખદેવજીએ કહેલું આ ભાગવત શાસ્ત્ર. આ કાલ રૂપી વ્યાલ, વ્યાલ એટલે સર્પ, સાપ, એ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. આપણા બધાના પગ આ કાળ રૂપી વ્યાલના મુખમાં છે, પણ છતાંય એનું ભાન આપણને નથી. બસ દુઃખનું કારણ એ જ છે. ગોકુલનાથજીના એવા હાસ્ય પ્રસંગમાં આવે છે ને કે જ્યારે એ પ્રસંગ કહેતા હાસ્ય પ્રસંગ કહે છે કે એક વ્યક્તિ જતો હતો અને એને એક ખુલ્લો કૂવો જોયો અને એમાં જોવા ગયો કે જોવું તો ખરામાં પાણી છે કે નહીં, અને નીચું વળીને જોવા ગયો, પગ લપસ્યો ને પડ્યો. પાણી નહોતું, સર્પ હતું, પણ પડ્યો. ત્યાં એક વડની ઝાડ હતું, એની વડવાઈઓ લટકતી હતી અને એના હાથમાં વડવાઈ આવી, પકડી લીધી ને લટકવા લાગ્યો. નીચે સર્પ છે અને જે વડવાઈ પકડી એની ઉપર એક મધુમક્ખીનો છત્તો હતો, બદપૂડો હતો, અને એમાંથી બદપૂડોમાંથી મધમાખીઓ ઉડી અને એને ચટકા ભરવા લાગી. ચટકા તો ભરવા લાગી પણ સીધું ઉપર મધપૂડો તો ખેંચાયો એટલે એમાંથી મધ ટપકવા લાગ્યું, નાના મુખમાં પડવા લાગ્યું. પહેલું ટપકું પડ્યું અને થયું આ તો કેટલું મીઠું છે. બીજા ટપકાની રાહ જોવા લાગ્યો, બીજું પડ્યું, ત્રીજાની રાહ જોવા લાગ્યો. અરે ભૂલીએ ગયો કે હમણાં દાઢી તૂટશે, નીચે પડીશ અને કાલરૂપી સર્પ મને દંશ દઈ દેશે. પણ આમ લટકી રહ્યો હતો એટલામાં મહાદેવજી ત્યાંથી પસાર થયા. એમને થયું કે આ બિચારો લટકે છે, હમણાં પડી જશે, સર્પ એને મારી નાખશે, લાવ એને બચાવી લઉં. ગયા નજીક, હાથ લંબાવ્યો ને કહ્યું કે લાવ તારો હાથ આપ, તને બહાર કાઢી લઉં. ત્યારે લટકતો વ્યક્તિ એમ કહે છે કે હાથ તો આપું પણ એક ટપકું બીજું પડી જવા દો, પછી હાથ લાંબો કરું. આપણે બધા પણ એવા લટકી રહ્યા છીએ કાલના મુખમાં, અને પાછું કથા જેવો મહાદેવજી રૂપ કથા આવી અને હાથ લંબાવીને કહે કે ચલ તને કાઢી લઉં. અને આપણે કહ્યું ના, મારે તો આ લગ્નમાં જવાનું છે, મારે આ પાર્ટીમાં જવાનું છે, મારે તો દુકાને જવાનું છે, તો પછી એ જીવની શું દશા થાય? આ મહાદેવજી રૂપ કથા આવી છે અને હાથ લંબાવીને તમને બધાને આહ્વાન કરે છે, આવો હાથમાં હાથ આપને તને ભવકૂપમાંથી બહાર કાઢી. હવે વિચાર કરજો, આપણે હાથ આપવો કે નહીં આપવો? કાલરૂપી વ્યાલ છે. અને એટલા માટે આ કલયુગમાં 7 વસ્તુ ગુમાવવી નહીં, ખોવી નહીં. કારણ કે આ 7 વસ્તુ કલયુગમાં બહુ જ મહત્વની છે. કલયુગમાં સાચવવા જેવું પહેલી વસ્તુ હોય તો કહું સમય ગુમાવવો નહીં. કારણ કે કલયુગમાં માણસ પાસે સૌથી ઓછું હોય તો એ સમય છે. 80 વર્ષ થયા પછી આપણને કેવું લાગે, લો આ 80 વર્ષ ક્યાં જતા રહ્યા ખબર જ ના પડી. સંસારને સાચવવામાં આ જીવનને જીવવાનું જ માણસ ભૂલી જાય છે. કલયુગમાં સમય બહુ કિંમતી છે, સમય ગુમાવવો નહીં. બીજું, કલયુગમાં સન્મતિ ગુમાવવી નહીં. કારણ કે કલયુગમાં છે ને તમારી બુદ્ધિ બહુ વાર લોકો સારી નહીં રહેવા દે. કાંઈક ને કાંઈક એવું કરશે કે તમને પણ સદગુણો છોડીને દુર્ભાવનાઓ પેદા કરે. એટલે સન્મતિને પકડે. ગમે તેવા સંજોગો આવે, ગમે તેવા વ્યક્તિઓ મળે, ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, નક્કી રાખવું મારે મારા સારા વિચારો ગુમાવવા નથી. ગમે તેવી ઘટના જીવનમાં ઘટી જાય, ગમે તેવો કડવો અનુભવ જીવનમાં કેમ ન થાય, સન્મતિની ગુમાવી. કારણ કે કલયુગમાં આ કિંમતી વસ્તુ છે. દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ એ છે જે પૈસાથી તમે ખરીદી શકો છો. અને જે વસ્તુ પૈસાથી નથી આવતી
એ કેમે કરીને નથી આવતું. તમારું સ્વાસ્થ્ય પૈસાથી નથી આવતું. તમને સમય, જિંદગીનો છેલ્લો ટાઈમ હોય ને જિંદગીના બધા જ ભેગા કરેલા પૈસા યમદૂતને આપો ને કહો 1 કલાક વધારે આપ, મળે ન મળે. એટલે ઘણી વસ્તુ એવી છે, ઘણી ગણાવી શકાય, જે પૈસાથી નથી આવતી. એ સૌથી કિંમતી વસ્તુ છે. તો સન્મતિ નહીં ગુમાવવી. ત્રીજું, સ્વાસ્થ્ય નહીં ગુમાવવું. કારણ કે કલયુગમાં શરીર છે ને તો બધું જ સંસાર અને સુખ છે. જે દિવસે શરીર ગુમાવ્યું એ દિવસે ભેગું કરેલું બીજું કાંઈ કામ ન લાગે. તમને સારામાં સારી કોઈ કારમાં બેસાડે પણ માથું બહુ દુખતું હોય, તમને મજા આવે? દુનિયાની મોંઘામાં મોંઘી કાર ગમે ન ગમે? ધનના ઢગલા કરીને તમે વચ્ચે બેઠા હો પણ પેટમાં બહુ દુખતું હોય, તમને મજા આવે? અને એટલા માટે સ્વાસ્થ્ય બહુ મહત્વનું છે. શરીર પણ ધન છે, એને પણ ધન કહ્યું છે. એટલે જીવન એ રીતે જીવો. કારણ કે આપણે બધાની તકલીફ એ, જ્યાં સુધી એક હાર્ટ એટેક ના આવે ને ત્યાં સુધી વોક કરવાનું ચાલુ ના કરીએ. એકાદ ઝટકો આવી જાય ને પછી એમ કે હવે ડાયટિંગ કરો, હવે આમ કરો, હવે આ રીતે ખાઈએ, હવે આ રીતે સાચવીએ. ના તો એક ભાઈ ગયા ડાયટિંગ નું પૂછવા માટે ડાયટિશિયન પાસે કે ઘટાડવું છે, તો એને બધું લખી આપ્યું કે આ સૂપ પીવું, આવા શાકભાજી ને આ રીતે સલાડ ખાવું. પાછું એ બધું વાંચીને કહ્યું કે આ જમતા પહેલા ખાવાનું પછી, તો પછી આ રીતે ઘટાડવા જ થાય. સ્વાસ્થ્ય નહીં ગુમાવવું, આ બહુ કિંમતી વસ્તુ. સમય મહત્વનું, સન્મતિ મહત્વનું, સ્વાસ્થ્ય મહત્વનું. ચોથી વાત, હૃદયમાં રહેલો સેવા ભાવની. મનમાં જે ઉન્નત સેવાનો ભાવ છે, સમાજની હોય, એ મનુષ્યની હોય, પરમાત્માની હોય, સેવા ભાવ નહીં ગુમાવો. સતત એ બનાવી રાખો. જ્યારે પણ કોઈને મદદ કરવાનો અવસર મળે તો માનવું કે ભગવાને મને પુણ્ય કરવાનો એક ચાન્સ આપ્યો છે. સતત સેવા ભાવ બનાવી રાખો મનમાં. મદદ નહીં, સેવા. મહાપ્રભુજી આપણને મદદ કરતા નથી શીખવાડ્યું, સેવા કરતા શીખવાડ્યું છે. કારણ કે જ્યારે પણ મદદ કરવા જાઓ ત્યારે તમે શું કહો? બિચારો દુઃખી હતો તો મદદ કરો. એટલે જ્યારે પણ મદદ કરો છો ત્યારે સામેવાળાને નાનો ને નીચો ગણો છો. જ્યારે તમે સેવા ગણો છો ત્યારે પોતાનો અહોભાવ માની એને મોટો માનો છો. અને મોટા માની એની જ સેવા થાય, નાના માની એની મદદ થાય. મહાપ્રભુજી આપણને મદદ કરતા નથી શીખવાડ્યું, સેવા કરતા શીખવાડ્યું છે. કે તમે જેને પણ સહાય રૂપ થાવ છો એને મદદ કરો છો એવું ન માનતા, નહીં તો અહંકાર આવશે. એને નાનો ગણશો, પોતાને મોટો ગણશો. પણ એવું માનશો મને સેવા કરવાની તક ઠાકોરજી આપી તો સામેવાળાને મોટો ગણીને તમે કરશો. એટલે તમને મદ નહીં આવે અને સેવા કરવાનો આનંદ આવશે. કારણ કે એમ લાગશે કે પ્રભુએ મને એક ચાન્સ આપ્યો છે. સેવા ભાવ નહીં ગુમાવો. પાંચમું કહ્યું, સંયમ નહીં ગુમાવવું. કોઈ ગમે તેટલી લાલચ આપે, ગમે તેટલા અનુકૂળ સંજોગો થઈ જાય, પણ માણસે એના સંયમમાં રહેવું. દરેક વસ્તુની એક લક્ષ્મણ રેખા હોય છે અને આપણી લક્ષ્મણ રેખા આપણે જ દોરવાની. રાવણ હરણ કરી ગયો ના નહીં, પણ ક્યાંક સીતાજીએ પણ પગ બહાર મૂક્યો હતો, એ આપણે નહીં ભૂલી જવું. અને એટલા માટે દરેકે પોતાની લક્ષ્મણ રેખા રાખવી. તકો જો ઘણી વાર લોકો એમ કે અમે જીવનમાં કાંઈ ખોટું ન કર્યું, ચોરી કરવાની તક ન મળી એને કઈ સંત ન કહેવાય. ઘણાને ચોરી કરવાની ઈચ્છા હોય છે પણ ઘણાને મોકા નથી મળતા. ઘણાને ચોરી ખોટું કરવાની ઈચ્છા હોય પણ ઘણાને ચાન્સ નથી મળતા. ઘણાને સાહસ નથી હોતા, હિંમત નથી હોતી, બાકી ઈચ્છા તો ઘણી હોય છે. એટલે ખોટું ન કર્યું એ સંયમને કારણે છે કે સંજોગને કારણે, એ તમારે જાતે વિચારવાનું. ખોટું કરવાની ઈચ્છા બહુ હતી પણ અવસરો નતા મળે. ઘણી વાર લોકો હવે ખબર છે કેમ મોટા થયા ને ખોટું કર્યું, ઈચ્છા તો એને હોય, એને ચાન્સ ન મળ્યા. એટલે જીવનમાં ખોટું કરવાનો મોકો ન મળ્યો એટલે આપણે સારા છીએ એવું માની નહીં લેવું. પણ સંયમ એક જીવન. જો સંજોગોથી સારા બનીને ન રહો, સંયમથી સારા બનો. કે મારા મનનો આ સંકલ્પ છે, સંયમ નહીં ગુમાવો. કારણ કલયુગમાં વારે ઘડીએ તમારા સંયમને લોકો ટકોરશે, ચેક કરશે. છઠ્ઠી વસ્તુ, સન્માન નહીં ગુમાવો. પોતાનું માન પોતાના હાથથી જાળવવું. માન માંગવાનું ન હોય, માન મેળવવાનું હોય. એ રીતે જીવો કે લોકોને તમારા પ્રત્યે આદર થાય. આદર માંગી માંગીને તો તમે થાકી જશો ને આપનારાય થાકી જશે. માંગો નહીં, મેળવો. સન્માનનીય થવાનું.
પોતે લોકોને પ્રેરણારૂપ થઈએ. અને સાતમી વસ્તુ, સંબંધોની ગુમાવવા કલયુગમાં. કારણ કે ભગવાને જે સંબંધો આપ્યા છે ને એ બહુ દુર્લભ છે. પૈસા માટે, પદ માટે, સંજોગો માટે, હક માટે, બને તો સ્વજનોના સંબંધો સાચવી લેજો. કદાચ થોડું ગુમાવવું પડે, ભલે આપણા હકનું હોય, છોડવું પડે, સંબંધો ન છોડતા. સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા. કારણ કે સંબંધોથી જ જીવાય છે. આપણે બધા સામાજિક પ્રાણીઓ છે. એકબીજાની હૂંફ જ આપણને જીવાડે છે. ઘણી વાર ગૂંચ પડી ગઈ હોય ને દોરીમાં, ને બહુ ઉતાવળે સોલ્વ કરવા જાવ તો વધારે ગુચ્ચમ કરી દે. ઘણી વાર આપણા સંસારમાં એવું થાય, ઉતાવળ ઘણી વાર વધારે ગૂંચવી દેતી હોય. જેનો ઉકેલ તમે ન કાઢી શકતા હો તો સમય ઉપર છોડો. સંબંધોને થોડો સમય આપો, પણ તોડવાની ઉતાવળ ન કરો. અને એ પણ નાની અને તુચ્છ બાબતો માટે ભગવાને આપેલા સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા. કારણ કે કલયુગમાં જીવનનો આધાર સંબંધો ઉપર છે. થોડું પણ છોડી સંબંધોને સાચવજો. સંબંધ મૂલ્યવાન છે. કારણ કે દરેકને ખભો જોઈએ છે રડવા માટે અને હસવા માટે. કદાચ રડી તો એકલાય રહીએ, પણ સુખમાં તો સ્વજનો જોઈએ, નહીં તો સુખ ન લાગે. અને એનાથી મોટો નિર્ધન કોણ કે જે સારા પ્રસંગે પોતાના સ્વજનોને સાથે ન રાખી શકે? એનાથી મોટો ગરીબ માણસ કોણ? સાચી સંસારની જીત એ છે કે તમે હવે આપણે ગુજરી જઈએ તો તમને શું યાદ કરીને લોકો યાદ કરે તમારી પાછળ? એક વેપારી તરીકે, એક હોશિયાર વ્યક્તિ તરીકે, એક પૈસાવાળા તરીકે, એક બિઝનેસમેન તરીકે, એક સ્પોર્ટ્સમેન તરીકે, કે એક સારા સંબંધી તરીકે? તમે ગયા ને પછી કેટલાની આંખો ભીંજાય, એના પરથી જીવનની સફળતા નક્કી થાય છે. નહીં તો ઘણા કે ફૂલ ગયું ને ફોરમ, ને ઘણા એમ કે ઝાડ પડ્યું ને જગ્યા થઈ. બંને વસ્તુ થાય. ઘણું ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ, ઘણા સુગંધ છોડીને જાય, અને ઘણા જગ્યા ખાલી કરીને જાય. બીજાને ત્યાં હાસ ગયો તો જગ્યા થઈ. જીવનની સફળતા છે એમાં. એનું ચિંતન આપણે બધાએ કરવાનું કે તમને મળેલો સંસાર એને જીતીને જાઓ છો કે સંસારથી હારીને જાઓ છો? વિચાર કરજો. તો આ 7 વસ્તુ દુર્લભ છે. આ કલયુગ વ્યાલ છે, ગ્રાસ કરી રહ્યો છે, આપણને બધાને ખેંચી રહ્યો છે. અને કલયુગ એટલે ક્લેશ. ક્લેશ જીવનમાં આવે, સમજવું કલયુગે પ્રવેશ કર્યો છે. અને એટલા માટે જીવનમાં આવેલા પ્રશ્નો એનો ઉકેલ એક વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો રાગ, દ્વેષ અને ક્લેશ થશે. પણ જીવનમાં આવેલા પ્રશ્નો એક વૈષ્ણવ બનીને કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. દરેક મૂંઝવણ સમયે પોતાની જાતને પૂછવું કે આવા સમયે એક વૈષ્ણવે શું કરવું જોઈએ, એક મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ? હું વલ્લભનો સેવક છું, હું શ્રીજીનો વૈષ્ણવ છું. આવા સમયે એક વૈષ્ણવ બનીને જીવનમાં ઉકેલ કાઢજો, જીવનમાં શાંતિ આવશે. જો આમ આ વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે એનાથી મુક્ત કરવા માટે કેવલ ભાગવત કથા જ એકમાત્ર ઉપાય છે. બંને વિશુદ્ધ કરવાનું આનાથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી. કેવા લાગ્યા આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા ત્યારે આકાશમાંથી દેવતાઓ આવ્યા, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા. કહેવા લાગ્યા તું પરીક્ષિત મહારાજ આપ આ અમૃત પી લો, અમૃત પી લેશો તો અમર થઈ જશો. તો આના બદલામાં શું જોઈએ? બીજું તો કાંઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ ને ત્યાં કથા સાંભળીએ. જો આ કથા છે ને ભાગવતજીની, તમે આ પૃથ્વી પર છો ને એટલે જ તમને લાભ મળે છે. બીજા કોઈ લોકમાં ભાગવતની કથાનો આનંદ મળતો નથી. અને એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે મનુષ્ય છીએ અને આ પૃથ્વી લોકમાં છીએ. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો, હું દીર્ઘ જીવન તો મળશે અમૃતથી, પણ મારે તો દિવ્ય જીવન જોઈએ છે. મારે લાંબુ નથી જીવવું, મારે સારું જીવવું છે. અને જીવનની સારાઈ એ તો ભગવાનની ભક્તિથી સિદ્ધ થાય છે. મારે અમર થઈને નથી રહેવું, મારે તો ભક્ત થઈને રહેવું છે કે જ્યારે જ્યારે ભક્તિની વાત આવે ત્યારે લોકો અમને યાદ કરે. આ જ એકમાત્ર અરમાન અને આ જ એકમાત્ર ઈચ્છા સંતો, મહાત્માઓ, મહાપુરુષો જીવનને ઘસી સમાજના કલ્યાણમાં વિશ્વભરમાં પરિભ્રમણ કરી એક એક જનોના જીવનમાં પ્રવેશી સદવિચારોને વાવી
એના જીવનને ઉન્નત કરતા હોય છે. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, મારે સ્વર્ગનું અમૃત નથી જોઈતું, મારે તો કથા અમૃત જોઈએ છે. મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે દિવ્ય જીવન જોઈએ છે. આમ સુતજી કહેવા લાગ્યા કે આ કથામૃત તો દેવતાઓને પણ દુર્લભ છે. આ કથા શ્રવણની વિધિ સ્વયં નારદજીએ સનત કુમારોને સંભળાવી હતી. અને જ્યારે આ વાત કહી ત્યારે પ્રશ્ન કર્યો કે નારદજીને સનત કુમારોનો મેળપ થયો ક્યાં? કારણ કે નારદજી તો સતત પરિભ્રમણ કરતા રહે છે, અને આ સનત કુમારો એમને મળ્યા ક્યાં? એનું વર્ણન કરતા સુતજી બોલ્યા, એકદાહી વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એકવાર બદ્રી વિશાલમાં સનક સનંદન સનત કુમાર, આ સનત કુમારો 4 છે, 12 વર્ષની આયુના જ રહે છે, સતત ભગવદ નામ લે છે, એટલે એમના ઉપર કાલ પ્રભાવ નથી કરતો. સત્સંગ માટે ભેગા થયા બદ્રી વિશાલમાં, અને એટલામાં સત્સંગ શરૂ કરવા જાય ત્યાંથી ઉતાવળે ઉતાવળે નારદજીને જતા જોયા. નારદજીને જતા તો જોયા, પણ એમના મુખમાં ચિંતા જોઈ. સંત ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ એમના મુખમાં ચિંતા થઈ. જ્યાં ચિંતા જોઈ નારદજીના મુખમાં, તુરંત ઉભા રાખ્યા. અરે મહાત્મન, ક્યાં જાઓ છો ઉતાવળે ઉતાવળે? અને આમ મુખમાં ચિંતા કેમ છે? અને ત્યારે નારદજીએ પોતાની વ્યથા અભિવ્યક્ત કરતા કહ્યું કે હું પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા આવ્યો, દરેક તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. દરેક જગ્યાએ મને કલયુગનો પ્રભાવ દેખાયો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. સર્વ માર્ગો નષ્ટ થયેલા દેખાય, કલયુગનો ચારે તરફ પ્રભાવ મને દેખાય. શું જોયું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્યનો નાશ થઈ ગયો. તપ શૌચમ, તપ નથી રહ્યું, પવિત્રતા જતી રહી. આ કલયુગના લક્ષણ જોયા છે. લોકો સાચું બોલતા ડરવા લાગ્યા છે. લોકોએ સત્યને કદરૂપું બનાવી દીધું છે. સત્યનો નાશ થયો. તપ જતું રહ્યું. અને તપ એટલે કોઈ જંગલમાં બેસીને આરાધન કરવું એમ જ નહીં. જાતને ઘસી બધાને સુખી રાખવાની ઈચ્છા, એ જ અત્યારનું તપ છે. તમે પોતાના હક અને પોતાની ઈચ્છાઓનો ભોગ આપી બીજાને આનંદિત કરી શકો છો. કારણ કે જ્યારે સમાજમાં દરેક વ્યક્તિ પોતાના હકની વાત કરે ને, ત્યારે ક્લેશ અને ઝઘડા સિવાય બીજું કાંઈ પેદા થતું નથી. જ્યારે સમાજમાં કોઈ એવો શ્રેષ્ઠી આવે ને હક છોડવાની વાત કરે ને, ત્યારે જ સમાજમાં શાંતિ સ્થપાતી હોય. તો વિચાર કરજો, આપણો હક છોડવા તૈયાર છે? તપ, આને તપ કહેવાય. શૌચમ, પવિત્રતા જતી રહી. સ્વચ્છતા ઉપર તો ભાર આપીએ છે, પણ જેના ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય એને થોડો પવિત્રતાનો પણ ધ્યાન રાખો. આપણા ઘરે ઠાકોરજીની સેવા છે, અને ઘરના બધા જ લોકો જો સાથ આપે તો ઘર સ્વચ્છ રહે ને પવિત્ર રહે. તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા. કેવલ પેટ ભરવા માટે લોકો જીવા લાગે. જીવનનું લક્ષ્ય શું? બસ પેટ ભરાય, મારી ઈચ્છાઓ પૂર્ણ થાય. પણ આજ સુધી કોઈની ઈચ્છાઓ પૂરી થઈ નથી. કલયુગના વિવિધ લક્ષણો જોયા છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રણો લોભા દંપતિ નામ ચકલકનમ. ઘરે ઘરે ક્લેશ જોયા. આ કલયુગનું લક્ષણ છે. એવી કથા કહેવામાં આવે ને કે એકવાર જ્યારે કલયુગને આવતો જોયો ત્યારે ભગવાને 5 પાંડવોને બોલાવ્યા, અને 5 પાંડવોને બોલાવીને કહ્યું કે જો હવે કલયુગનો સમય આવવાનો છે, તમે ક્યાંય પણ બહાર જાઓ ને કોઈક તમને વિચિત્ર વસ્તુ દેખાય તો તમે લખી લેજો, એનું સમાધાન હું તમને આપીશ. 5 પાંડવો નીકળ્યા રાજ્યમાં ફરવા માટે. બધાને કંઈક વિચિત્ર વસ્તુ દેખાય. સૌથી પહેલા યુધિષ્ઠિરે જોયું કે 2 સૂંઢ વાળો હાથી છે, પોતાનું સરોવરમાંથી જળ પીએ છે, અને પશુ પંખી માટે રાખ્યું છે એ પણ જળ પી લે છે. આગળ ગયા, ભીમે જોયું, એક આશ્ચર્ય દેખાયું. એણે જોયું એક પક્ષી ઉડી રહ્યું છે. એકમાંથી વેદ મંત્રો નીકળે, એકમાંથી શ્લોકો નીકળે પાંખોમાંથી, પણ મોઢામાં માંસનો ટુકડો છે. વિચિત્રતા જોઈ. આવું કેમ? આગળ ગયો અર્જુન, એણે એક વિચિત્ર વસ્તુ જોયું. એણે જોયું 7 કુવા છે, અને એક કુવો છલોછલ છે,
અને બાકી બધામાં ટીપુય પાણી નથી, આજુબાજુ જ છે. આશ્ચર્ય થયું કે આટલી આજુબાજુમાં એકમાં છલોછલ પાણી ને એકમાં ટીપુય પાણીની છમાં. નકુલ ગયો આગળ, એને એક વિચિત્ર વસ્તુ જોઈ કે એક ગાય એના વાછરડાને વહાલ કરી રહી છે, ચાટી રહી છે. પણ એટલું ચાટી રહી છે કે વાછરડું લોહી લુહાણ થઈ ગયું, છતાંય ચાટતી જાય, ચાટતી જાય, ચાટતી જાય. આશ્ચર્ય લખી લીધું. સહદેવ ફરતો ફરવા ગયો ને એને આશ્ચર્ય જોયું, પહાડ પરથી મોટી શિલા ગબડતી ગબડતી આવે છે, મોટા મોટા ઝાડોને તોડતી તોડતી આવી રહી છે, અને નીચે આવે તો એક તણખલા પાસે અડીને અટકી ગઈ. આશ્ચર્ય થયું કે મોટા મોટા વૃક્ષોને જે શિલા છિન્ન ભિન્ન કરી નાખે અને આ તણખલા પાસે અટકી ગઈ. સાંજ પડી એટલે પાંચે પાંડવો આવ્યા ભગવાન પાસે ને ભગવાનને પૂછ્યું કે આજે કોઈ એવી વિચિત્ર વસ્તુ તમે જોઈ કે જેનાથી તમને આશ્ચર્ય લાગ્યું હોય? મેં તમને કહ્યું હતું કે કલયુગ આવી રહ્યો છે એટલે કંઈક વિચિત્રતા દેખાશે. ત્યારે બધાએ પોતપોતાને જે જે દ્રશ્યો દેખાય એની વાત કરી. યુધિષ્ઠિરે કહ્યું કે મને સમજ ન પડી કે આ એક હાથી બે સૂંઢ વાળો પોતે પોતાનું તો સરોવરમાંથી પાણી પીએ, પણ આ ચકલા અને નાના નાના બચ્ચાઓને પીવા માટે એક નાનકડા પાત્રમાં પાણી મૂક્યું એ પી જાય. આવું કેમ? આવું કોણ? ત્યારે ભગવાન કહ્યું કે આ બધા કલયુગના રાજનેતાઓ છે. પોતાનું તો પાણી પોતાનું તો લઈ લેશે, પણ સમાજના હકનું હશે ને એ પણ ખેંચી લેશે. આ કલયુગના રાજનેતાઓ છે. બીજાએ કહ્યું કે મેં એક જોયું કે એક પક્ષી ઉડતું હતું ને વેદ મંત્રો ને શ્લોકો નીકળે પાંખોમાંથી, પણ મોઢામાં માંસનો ટુકડો હતો. આ કેવું? ત્યારે ભગવાને કહ્યું કે આ કલયુગના ભણેલા ગણેલા લોકો છે. ભણશે કરશે બધુંય ખરું, પણ લોકોના લોહી પીવામાં કદાચ એનું જ્ઞાન વાપરશે, લોકોના રસ ચૂસવામાં, લોકોના હકો લઈ લેવામાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરશે. આગળ કહ્યું એક વિચિત્ર દ્રશ્ય દેખાયું કે 7 કુવા 6 છલોછલ ભરેલા, એક 6 ખાલી, એક છલોછલ ભરેલું. આ કેવું? તો કે આ સમાજ વ્યવસ્થા કલયુગની. જ્યાં હશે ત્યાં ભરાતું જ જશે, છલકાતું જશે, અને જ્યાં નહીં હોય ત્યાં ટીપુય નહીં રહે. આ કલયુગની સમાજ વ્યવસ્થા છે. આગળ જોયું કે એક ગાય પોતાના બચ્ચાને ચાટી રહી છે, એટલું ચાટે ને લોહી લુહાણ થઈ જાય ત્યાં સુધી ચાટે. આ કેવું? તો ભગવાને કહ્યું કે આ કલયુગના માતા પિતા છે. બાળકને એટલો વહાલ કરશે કે બાળક પોતાનું અહિત કરી લે, પોતાનો બગાડ કરી લે, તોય મોબાઈલ અપાવવાનું નહીં ભૂલે. એટલો પ્રેમ કરશે કે પોતે જ મા બાપ પોતાના બાળકોનું અહિત કરી નાખશે. એના પ્રેમ જ એના અહિતનું કારણ થઈ જશે. અને કહ્યું કે છેલ્લી વસ્તુ તો એવી આશ્ચર્ય થાય, આટલી મોટી શિલા બધા વૃક્ષોને પાડતી પાડતી નીચે આવે ને તણખલા પાસે રોકાઈ જાય. આવું કેમ? ત્યારે ભગવાને કહ્યું કે શિલા બીજું કાંઈ નથી, એ કલયુગ છે. સર્વનાશ કરતો કરતો કલયુગ આવશે, પણ ભગવાનનું નામ એ તણખલું છે, એની પાસે આવીને કલયુગ એ અટકી જશે. આ કલયુગના લક્ષણ. જ્યારે સર્વનાશ થતો જોયું, કલયુગનો પ્રભાવ જોયો ચારે બાજુ,